અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આયોજિત સરપંચોના સન્માન સમારોહમાં મહિલા સરપંચો ગેરહાજર, વિકાસની વાતો માત્ર મંચ પૂરતી જોવા મળી રહી છે। અમરેલી જિલ્લાના ભાજપ દ્વારા આયોજિત સરપંચોના સન્માન સમારોહમાં ખાસ કરીને મહિલાઓની ગેરહાજરી નોંધપાત્ર રહી છે। જિલ્લાભરની 118 ગ્રામ પંચાયતોમાં ભાજપના કાર્યકરો દ્વારા ચૂંટણી લડવામાં આવી, જેમાંથી 107 સરપંચ વિજેતા જાહેર થયા। તમામનું સન્માન કરવાનું આયોજન કરાયું। આમાં અનેક મહિલા સરપંચો પણ આમંત્રિત હતા, છતાં કાર્યક્રમમાં માત્ર 4 થી 5 મહિલાઓ હાજર રહી। એક બાજુ જિલ્લા ભાજપ પ્રમુખ ગ્રામ્ય વિકાસ અને મહિલાઓને પ્રાધાન્ય આપવાની વાત કરે છે, પણ જ્યારે નવીન ચૂંટાયેલી મહિલા સરપંચો પોતે જ કાર્યક્રમમાં હાજર ન રહે ત્યારે વિકાસના કામો કોણ આગળ વધાવશે એ મોટો સવાલ છે। આવો નજારો ભાજપની મહિલા પ્રાધાન્ય નીતિ પર પણ પ્રશ્નચિહ્ન ઊભું કરે છે। શું આ વાત માત્ર કાગળ પરની વાતો છે? ધારાસભ્ય ભાઈ શ્રી જયભાઈ કાકડિયા, એવા જ લાઠી બાબરા વિસ્તારના જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ તળાવિયા, આજના કાર્યક્રમમાં સાવરકુંડલાના ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત રહેવાના હતા, મહેશભાઈ કસવાલા, પણ એમને મોરબી ખાતે બેઠક લેવા જવાનું થયું, તેમના કારણે આજની બેઠકમાં ઉપસ્થિત નથી રહ્યા। એમને શુભકામનાઓ પાઠવી છે। એવા જ રાજુલા વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી પણ આજની બેઠકમાં ઉપસ્થિત રહેવાના હતા, પણ એમના ભત્રીજાના આજે જન્મદિવસ હોવાના કારણે તેઓ ભાવનગર ગયા છે। તેમણે પણ આ કાર્યક્રમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે। ઉપસ્થિત મંચસ્થ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી મેહુલભાઈ, પીઠાભાઈ, ભૂપેન્દ્રભાઈ, જિલ્લા પંચાયતના વિવિધ સમિતિઓના ચેરમેનશ્રી, ઉપપ્રમુખશ્રી। ભરત ગોંડલિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી।